અમદાવાદથી સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં શિવરંજની 4 રસ્તા પાસે એમટીએસ બસ પર પથ્થરમારાનો બનાવ બન્યો। બીઆરટીએસ બસની ટિકિટ એએમટીએસ બસમાં ચલાવવા પેસેન્જરે મારામારી કરી અને મારામારી થતા પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો। આપણે જણાવી દઈએ બીઆરટીએસના પેસેન્જરે એમટીએસમાં ટિકિટ ચલાવવા માટે માંગ કરી અને આખરે આ બાબતે મારામારી થઈ। પેસેન્જરે આ મારામારી કરી ત્યારબાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે। શિવરંજની 4 રસ્તા પાસેનો આ બનાવ સામે આવ્યો કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો। ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો અને સમગ્ર મામલે કાર્યવાહી કરીને મામલો શાંત કર્યો। તો અમદાવાદના શિવરંજની 4 રસ્તા પાસે એમટીએસ બસમાં પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે। એક પેસેન્જર દ્વારા અહીં બબાલ કરવામાં આવી હતી। બીઆરટીએસ બસની ટિકિટ એમટીએસ બસમાં ચલાવવા માટે તેણે પહેલા રકઝક કરી ત્યારબાદ મારામારી પર આ પેસેન્જર ઉતરી આવ્યો અને ત્યારબાદ મામલો વધુ બીચકતા એમટીએસની બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે। આ તસવીર અમે આપ બતાવી રહ્યા છીએ કે જોઈ શકાય છે કે બસના કાચ પણ તોડી દેવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને અહીં મામલાને થાળે પાડવામાં આવ્યો હતો। આખરે એ પેસેન્જર કોણ હતો કે જેના દ્વારા મારામારી કરવામાં આવી, મારામારી કરવા પાછળનું કારણ શું છે તે તમામ બાબતે લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી।